જૂનાગઢમાં સાધુઓના વિવાદને રાજકીય રંગ આપવામાં આવ્યો। પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા થયા લાલ ગુમ। સાધુઓના વિવાદમાં જૂનાગઢ બદનામ થાય છે। કોટેચાએ રોષે ભરાઈને નિવેદન આપ્યું છે। સાથે જ કહ્યું કે ભગવા કપડાં જોઈને લોકો તમને પગે લાગે છે। જેણે બાપુની સેવા કરી તેને ગાદી સોંપવી જોઈએ। મંદિરની આવક જોઈ ગાદી પડાવવા વિવાદ અયોગ્ય છે। કોઈની જગ્યા પડાવી લેવાનું કામ સાધુનું નથી। યોગ્ય વારસદાર હોય તેને જગ્યા સોંપવી જોઈએ તેવું નિવેદન આપ્યું છે। સાધુઓના આ વિવાદ મામલે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ લાલઘૂમ થયા છે। જૂનાગઢ અંબાજી મંદિરના જે સાધુનું નિધન થયું ત્યારબાદથી તેના ગાદીપતિને લઈને આ સમગ્ર વિવાદ સર્જાયો છે। સાધુઓના વિવાદમાં જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે। આ નગરીમાં વિવાદ થયો એટલે આખા દેશની અંદર જૂનાગઢ બદનામ થઈ ગયું છે। ધનસુખગીરી બાપુ એક બાળ સ્વરૂપ હતા। 50 વર્ષ મેં નજરે જોયું છે કે એ માણસ મા અંબાની સેવા કરવા જતા અને એનું મૃત્યુ થાય એટલે તમે તરત જ કોક રાતે જઈને લખાણ કરાય આવે, કોક બીજે દિવસે એનો ચેલો મૂકી દે। આ વ્યાજબી છે? આ સાધુ સંતોને શોભે થોડું? તમને માણસો પગે લાગે છે તમારા ભગવા કપડા જોઈને। તમારા વિવાદ થાય માણસોની બધી આછા ઉડી જાય। ખરેખર એના વારસદાર કોણ કહેવાય? 50 વર્ષથી જેના ભેગા બાપુ રહેતા હતા, જેની સેવા કરી હતી છોકરાએ, એના ભાઈનો છોકરો છે, એની જે સેવા કરી એને તમારે સંતોએ ભેગા થઈને એને ગાદીપતિ બિહાડવો છે।